અમરોલી કોસાડ આવાસ વિસ્તારમાં કોથળામાં બંધ લાશ મળતા ચકચાર મચી જવા પામી હતી। સુરતના અમરોલી કોસાડ વિસ્તારના આવાસ વિસ્તારના ચકચાર મચી ગઈ હતી। સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ દ્વારા નિયમિત સાફ સફાઈ દરમિયાન એક શંકાસ્પદ કોથળો જોવા મળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ઘટનાની વિગત એવી છે કે સુરત મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓ જ્યારે પોતાની નિયમિત ફરજ પર હતા ત્યારે તેમની નજર એક બિનવારસી અને શંકાસ્પદ હાલતમાં પડેલા કોથળા પર પડી હતી। કોથળામાંથી દુર્ગંધ આવતી હોવાથી અને કંઈક અજુગતું લાગતા કર્મચારીઓએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી। અમરોલી પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરાતા કોથળામાંથી 57 વર્ષીય મહિલાનો મૃતદેહ મળી આવ્યો। પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક મહિલાની ઓળખ થઈ ગઈ છે। મૃતક હમીદા ખાતુન ઉંમર 57 વર્ષ H2 બિલ્ડિંગ કોસાડ આવાસ અમરોલી ખાતે રહેતી હતી। હામિદાબેન તેમના પરિવારમાં 2 દીકરાઓ સાથે રહેતા તેઓ ઘરકામ કરીને પોતાના પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતા હતા। જે જગ્યાએથી લાશ મળી આવી તે મૃતક હમીદાબેનના ઘરની એટલે કે H2 બિલ્ડિંગની બાજુનો રસ્તો છે। લાશને કોથળામાં ભરીને ફેંકી દેવામાં આવી હોવાથી પોલીસે તેને હત્યાનો મામલો માની રહી છે। જો કોઈ અજાણ્યા શખ્સોએ હત્યા કરી પુરાવા નાશ કરવાના ઈરાદે લાશને કોથળામાં પેક કરી રસ્તા પર ફેંકી દીધી હોવાની પ્રબળ શક્યતા છે। ઘરની મોભી એવા મહિલાની મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે। પોલીસે ઘટના સ્થળે ડોગ સ્ક્વોડ અને FSLની ટીમને બોલાવીને ઝીણવટભરી તપાસ શરૂ કરી છે અને આસપાસના વિસ્તારના CCTV કેમેરા ચેક કરવામાં આવી રહ્યા છે જેથી લાશ ફેંકવા આવનાર શખ્સોની ઓળખ થઈ શકે। મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જેનો રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે। હાલ અમરોલી પોલીસે ગુનો નોંધીને હત્યારાઓ સુધી પહોંચવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। આ ઘટનાને પગલે કોસાડ આવાસના રહીશોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે। જી સર, એક લાશ મળી છે, શું આખી વિગત છે? અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કોસાડ આવાસ ખાતે H2 થી કોથળામાં બાંધેલી હાલતમાં એક મહિલાની લાશ હોવાની હકીકત મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ દ્વારા પોલીસ સ્ટેશનને કરવામાં આવેલ। જે ઘટનાની જાણ થતાં અમરોલી પોલીસ સ્ટેશન તથા અન્ય પોલીસ અધિકારીઓ ઝોન 5 વિસ્તારના સહિત સુરત ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવેલ અને સમગ્ર બાબતની પ્રાથમિક તપાસ કરતાં આરોપીની શોધખોળ કરવા માટે પણ અલગ અલગ ટીમો હાલમાં કાર્યરત છે। મૃતકની ઓળખ કરવામાં આવેલ છે। મૃતક 57 વર્ષની મહિલા છે અને કોસાડ આવાસમાં જ A2 બ્લોકમાં રહેતી હોવાની હકીકત જણાયેલ છે। મૂળ તેઓ બિહારના વતની છે અને છેલ્લા ઘણા વર્ષથી સુરતમાં સ્થાયી થયેલ હોવાનું અને ઘરકામ કરતા હોવાની હકીકત જણાઈ આવેલ છે। સર, એ જે લાશ મળ્યું તે કોથળામાં હતા ને હાથ પગ બાંધેલો હતો, તો કઈ બાજુ તપાસ? જે પરિસ્થિતિ જોતા પ્રાથમિક ધોરણે આ બાબત હત્યાની હોવાનું માની શકાય તેમ છે અને તે દિશામાં પોલીસની વિવિધ ટીમો કામગીરી કરી રહેલ છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।